आज मैं आपको दिखाऊंगा कि मेहसाणा जिले के सतलासना में स्थित तारण धारण माता जी का प्राचीन मंदिर। यहाँ पत्थरों की छोटी छोटी टेकरी बनाने से मनोकामना पूर्ण होती है, ऐसी मान्यता है। तो जय माताजी मित्रों, केम छो? तमाરું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે કરવાની છે તારણ એક્સપ્લોર। તો મિત્રો જોઈએ કેવું છે કેવું નહીં, ને મારી સાથે વિડીયોમાં બને રહેજો। ચલો સ્ટાર્ટ કરીએ। તો ચલો હવે બાઇક લઈ લઈએ, પેટ્રોલ પંપે આવી જાય, પેટ્રોલ પુરાઈને હવે ડાયરેક્ટ જે ખેરાલુ ભાઈબંધ બાજુ। હવે આપણે ખેરાલુ આવી ગયા અને મિત્રો પણ આવી ગયા છે। તો અમે તો નાસ્તો કરીને નીકળશું તારણ તારણ। મિત્ર ચા ટીપ કરો કીધું। હવે ફટાફટ ખાઈને હવે અમે નીકળી જઈએ। બરોબર। તો ફાઇનલી અમે નાસ્તો કરી દીધો છે, હવે અમે નીકળી જઈએ। આપણે પાછળ બતાવું શેમાં ટેકલું। પહેલું ટોલ નાકું આવી ગયું। હવે ટોલ નાકાથી હવે થોડું જ દૂર છે આપણે તારણ તારણ। કેટલા હા તો હું આવે તો રોડ ઉપર આવી જાય જલ્દી હો। હું એ ઠે હોય ટોલો બહુ આય ટોલા ટોલે લે। અમે હવે એક મિત્ર લેવા જઈએ કે આમાં તમારા અંગાત આપો તો અમે કીધું હેડો તમે તો હવે અમે બે લેવા જઈએ। સરપંચ શ્રી આવી જાય અમારા। દુલા રાકેટ જી ભાવ એન્જિન બનાવ્યું ઓમ ઓમ કરીએ ઓમ ઓમ કરીએ। ફાઇનલી ડકોલા આવી ગયા છે, ડકોલાથી તો ફાઇનલી આપણે તારણ તારણ વાળા રસ્તા ઉપર આવી જઈએ। એનું બોર્ડ માર્યું એનું, પેલા થોડા આગળ જતા રહે એવો પહાડ આવ્યું। આવી જઈએ અમે તારણ તારણ। ખાય તમે એનો વ્યૂ જો હું બતાવું તમે તારણ તારણ જવાનો એનો રસ્તો। तारण धारण का इतिहास। तारण धारण का इतिहास मैं आपको एक शॉर्ट वीडियो में बताऊंगा। कहा जाता है कि यहाँ एक राक्षस था जो हर दिन एक घर के एक व्यक्ति का वध करता था। उस राक्षस से सभी लोग बहुत परेशान हो गए थे, इसलिए कुछ लोग वहां से पाटन की ओर जाने लगे। कहा जाता है कि उन लोगों ने माताजी से प्रार्थना की। इसके बाद माताजी ने उस राक्षस का वध किया और लोगों को उसके आतंक से मुक्ति दिलाई। ये बात मैंने सुनी है, लेकिन यह सच में सही इतिहास है या नहीं, इसकी मुझे पक्की जानकारी नहीं है। अगर आपको तारण धारण का सही इतिहास पता है तो कमेंट में जरूर बताना। બધા ખાતા નહીં ઘર એક માનનું કરી દઉં એક માનનું મરી ગયો। और हाँ दोस्तों, यहाँ के लोगों से हमें ये जानने को मिला कि इन पत्थरों की छोटी छोटी टेकरी बनाने से मनोकामना पूरी होती है। इसके अलावा यहाँ पास में पुराने मकानों के अवशेष भी देखने को मिलते हैं। और हाँ दोस्तों, हमने यहाँ जितनी भी जगह देखी वहाँ हर तरफ पत्थरों की टेकरी बनी हुई थी।
नीचे से लेकर ऊपर तक लगभग हर जगह लोगों ने पत्थरों की छोटी छोटी टेकरी बनाई हुई थी। कहा जाता है कि लोग अपनी मनोकामना पूरी होने की इच्छा से ये टेकरी बनाते हैं। તમે તારણ તો તમે જોઈ લીધું હશે. હવે આવશે બીજો પાર્ટ મિની પાવાગઢનો. તો હવે અમે ડાયરેક્ટ ઈકણ જશું. એ પાર્ટ બીજો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.